સાંભળજો મારી વાત. એક જ દિવસની અંદર તમારું દુઃખ દૂર થતા તમે તમારી પોતાની આંખથી જોશો ભાઈ. તમે તમારી પોતાની આંખથી દુઃખને દૂર થતા જોશો. એક છે ને એક જોરદાર ટેકનિકલી કહી શકો તમે, અને માઇન્ડસેટ પણ કહી શકો. એક કહેવાય ને એક દિમાગી ગેમ આખી છે ભાઈ. એ પ્રમાણે કરશો ને એટલે જોરદાર કામ તમારું પૂરું થશે. જય માન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, એક કાગળની અંદર તમારે તમારું દુઃખ, ચિંતા, ટેન્શન, મુશ્કેલી, પ્રોબ્લેમ, અટકેલા કામ, માનસિક અશાંતિ, નેગેટિવિટી જે કાંઈ પણ છે, જેને તમે તમારી લાઈફમાંથી દૂર કાઢવા માંગો છો, એને તમારે લખી દેવાનું છે અને કાગળ સળગાવી દેવાનો છે. હવે શું કરવાનું છે, કઈ રીતે લખવાનું છે, શું એમાં નાખવાનું છે, કઈ રીતે સળગાવવાનો છે ને કયો મંત્ર બોલવાનો છે, એક નાનકડી વિધિ નિયમ છે ભાઈ. એ પ્રમાણે કરશો ને એક જ દિવસની અંદર, સાંભળજો મારી વાત, એક જ દિવસની અંદર તમારું દુઃખ દૂર થતા તમે તમારી પોતાની આંખથી જોશો ભાઈ. તમે તમારી પોતાની આંખથી દુઃખને દૂર થતા જોશો. એક છે ને એક જોરદાર ટેકનિકલી કહી શકો તમે, અને માઇન્ડસેટ પણ કહી શકો. એક કહેવાય ને એક દિમાગી ગેમ આખી છે ભાઈ. એ પ્રમાણે કરશો ને એટલે જોરદાર કામ તમારું પૂરું થશે. શું છે, કઈ રીતે કરવાનું છે, તમામ માહિતી આપું એ પહેલાં તમામ ભાઈઓ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. બધા ભાઈઓ બહેનો મિત્રો જેટલા પણ છે આ વિડીયો આપણા જોતા હોય છે એ આ ઉપાય કરી શકે, અને કાંઈ એમાં જવાનું છે નહીં, કાંઈ નુકસાન પ્રોબ્લેમ છે નહીં ભાઈ, બરોબર છે? તો જરૂરથી શેર કરજો. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ વ્હાઇટ બટન છે, સબસ્ક્રાઇબ બાજુમાં ડંકો પણ પ્રેસ કરી દેજો, અને નોટિફિકેશન બેલની સાથે નીચે હાઈપ બટન છે, લાઇક સર્મિક્સની બાજુમાં વારાફરથી 3 વખત પ્રેસ કરશો, 3 ટાઈમ, એટલે અમુક પોઈન્ટ આ વિડીયોને મળશે, અને આ વિડીયો જે છે તે દાદાના વધુ ભક્તો સુધી પહોંચી શકશે, બરોબર છે, અને વધુ લોકોને લાભ મળે. હવે મિત્રો, તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે. સૌથી પહેલા તો શું કરવાનું છે, કઈ રીતે, તમામ માહિતી તમને આપું, નિયમ પણ આપું, કોણ કરી શકે, બધી વાત કરીશ. હવે જે પ્રયોગ છે કાગળ સળગાવવાનો, એ પ્રયોગ છે ને બાળકોને ન કરવા દેતા, અથવા તો કોઈ જો બાળકો જોતા હોય, બરોબર, 18થી ઓછી ઉંમરના કે 20થી ઓછી ઉંમરના, તો એ વ્યક્તિ ન કરતા, બાકી બધા કરજો, અને સેફટીથી એમ ધ્યાન રાખીને. હવે મિત્રો, ઘણા લોકોના પ્રશ્ન આવતા હોય છે, અમે કોઈનું કોઈ દિવસ ખરાબ નથી કર્યું, કોઈનું કંઈ ખોટું નથી કર્યું, કોઈનું કંઈ ખરાબ મગજમાં એક વિચારી નથી આવ્યો કે ભાઈ આને આમ થઈ જાય તો આને આમ થઈ જાય, એવા વિચાર પણ નથી આવ્યા. તેમ છતાં અમારી સાથે ખરાબ થાય છે, ખોટું થાય છે. હંમેશા બધાની મદદ કરી છે, કોઈનો એક રૂપિયો નથી લીધો ખોટી રીતના. તેમ છતાં અમારી પાસે પૈસા ટકતા નથી. જ્યારે જે લોકો ખોટા છે, જે બધાને લૂંટપાટ કરે છે, ખોટા કામ કરે છે, ખોટા ધંધા કરે છે, એ લોકો નિરોગી પણ છે, ખુશ પણ છે, અને પૈસા કમાઈને મસ્ત બંગલામાં રહે છે. આનું શું કારણ? આવા મોસ્ટ ઓફ લોકોની કમેન્ટ્સ અને મેસેજ છે મિત્રો. એનો તમને હું જવાબ આપું. જે લોકો ખોટા ખરાબ કામ કરીને 2 નંબરના 3 નંબરના જે કાંઈ પણ કહેવાય, મને નથી ખબર, બરોબર, જે પૈસા કમાય છે, વાપરે છે, બંગલા, ગાડી, બધું જે નિરોગી પણ છે, ચાલો, શું કામ? એને પૂર્વ જન્મના કર્મ છે ને સારા કરેલા છે. હવે આ કદાચ કોઈ માને કે ન માને, પણ હકીકત છે એ છે ભાઈ. મેં પોતે મારી મનની વાત નથી કરતો, હકીકતની વાત કરું છું. હું એમ નથી કહેતો તમારા કે પછી જે લોકોને પ્રોબ્લેમમાં છે એ લોકોના કર્મ જે છે તે ખોટા ને ખરાબ છે, એમ નથી કહેતો. પણ જે કર્મ છે ને ભાઈ, એ તમને ફળ આપે છે. હવે તમારે શું કરવાનું, હું તમને ઉદાહરણ આપું મિત્રો. એક વ્યક્તિ છે જેનું નામ છે એ, એક વ્યક્તિ છે જેનું નામ છે બી. એ નામનો વ્યક્તિ છે આ ભવમાં બહુ સીધો સાદો વ્યક્તિ, બધા એના ઘરમાં એ સિમ્પલ વ્યક્તિ, કોઈ ખરાબ કર્મ નહીં, ખોટા કામ નહીં, અપશબ્દ નહીં, ખરાબ નજર નહીં, કહેવાય ને કે એકદમ આમ પરફેક્શનિસ્ટ, પરફેક્ટ પર્સન, કોઈનું ખોટું કાંઈ રૂપિયો નહીં. તેમ છતાં એની પરિસ્થિતિ કહેવાય ને ખરાબ છે. નાનકડું ઘર છે, ઘરનું ઘર છે પણ નાનકડું છે, નથી કાંઈ વાહન, નથી નોકરી મળતી, ધક્કા ખાઈ ખાઈને થાકે છે, પૈસા કમાઈ થોડાક તો વપરાઈ જાય છે, ટકતા નથી, આવું બધું થાય. આ છે એ પર્સન. જ્યારે બીજો વ્યક્તિ છે બી, મસ્ત મજાનો બંગલો છે, એના ફાધરે ખોટા ખરાબ કર્મ કરેલા, છોકરાએ ખોટા ખરાબ કર્મ કરેલા, 5-6 ગાડી છે, 4-5 એસી છે ઘરમાં, બરોબર છે, 4-5 ફેક્ટરી છે, અને અબજોપતિ છે, છતાં મોજ કરે છે, નિરોગી જીવન છે, અને અહીંયા બધા માંદા પડે છે. એમાં શું કામ?
એ નામનો વ્યક્તિ છે ને એના પાછલા કર્મો છે ને ખરાબ હતા, 100% ખરાબ હતા, અત્યારે એ ભોગવે છે. જ્યારે બી નામના વ્યક્તિના ખરાબ પાછલા કર્મો છે ને બહુ સારા અને પુણ્યવાળા હતા. એના માટે એને અત્યારે કાંઈ તકલીફ નથી પડતી. પણ સાંભળજો, જ્યારે બંનેના કર્મો પૂરા થશે, એ અને બીના, જ્યારે બંનેના કર્મો પૂરા થાય અને એ નામનો જે વ્યક્તિ છે, બરોબર છે, એ વ્યક્તિ અત્યારે ભગવાનની પૂજા પાઠ કરે છે, એટલે આ ભવના કર્મ શરૂ થશે ને, આ ભવના કર્મ કરેલા જે હશે એનું ફળ શરૂ થશે મળવાનું, ત્યારે એ નામનો વ્યક્તિ છે ને રાજાશાહી જેવો બની જશે, મોજ મસ્તી કરોડો રૂપિયા, અને બી વાળો રોડ ઉપર આવી જશે. કહેવાની વાત છે કર્મો, આખી ગેમ કર્મની છે ભાઈ. ઘણા કહે છે મારા ઉંમર આટલી થઈ ગઈ, લગ્ન નથી થતા, આમ તેમ. શું કામ નથી થતા? કર્મો. તમારા લગ્ન જે વ્યક્તિ થશે સાથે થવાના છે, જેની સાથે તમારે લાઈફ વિતાવવાની છે, એ કયા સમયથી તમારા કાર્મિક રિલેશન એની સાથે બંધાવાના છે ને અગાઉથી લખેલું હોય. પછી તમે ગમે એટલા મહેનત કરીને તૂટી પડો ને ભાઈ, તો એ વસ્તુ પોસિબલ ન થાય. જ્યારે થવાની હોય ત્યારે જ થાય. સેમ આવી જ રીતે તમારી ચિંતા, ટેન્શન, દુઃખ, તમને લાગશે કે આ બધું કરણભાઈ કહે છે કે કાગળ ઉપર લખો અને કાગળ મંદિરમાં રાખો, અને આવા ઘણા વિડીયો મૂક્યા છે. શું ખરેખર થાય? તમે વિડીયોની કમેન્ટ ચેક કરી લેજો, પછી કમેન્ટ સેક્શનમાં જઈને ચેક કરજો કેટલા હજારો લોકોના કામ થયા છે કે નથી થયા ભાઈ. અને કાગળ ઉપર લખીને મંદિરમાં રાખવાથી થાય શું? પહેલી વાત તો કે ભગવાન પોતે, ભગવાનની હાજરીમાં એ કાગળ છે ભાઈ. મંદિરમાં તો પોઝિટિવિટીનો દરિયો છે ને મંદિર ભાઈ. મંદિરમાં તો કઈ નેગેટિવિટી હોય નહીં. દાદા બેઠા હોય, ભગવાન મહાદેવ બેઠા હોય, માતાજી હોય ભાઈ બિરાજમાન, ત્યાં તો પોઝિટિવિટી જ હોય. ત્યાં તમે કાગળ રાખશો એટલે શું થશે? અંદર જે લખેલું છે, બ્રહ્માંડ વાંચે, જોવે, આ કોની પાસે છે આ કાગળ? તો કે એક દિવ્ય શક્તિ, અદ્ભુત શક્તિ હોય કે દાદા ભગવાન હાજરા હજુર હનુમાનજી મહારાજ પાસે છે. ત્યાંથી આ બધું કામ થાય. કદાચ કોઈને લાગે આવું કઈ હોય નહીં ને આમ ને તેમ ને, તો કાંઈ વાંધો નહીં, તમે સાચા. જો સાચું લાગતું હોય, ટ્રસ્ટ આવતો હોય, તો એક વખત કરી લેજો. શું કરવાનું છે તમારે? તમારા ઘરના મંદિરમાં બેસીને સૌથી પહેલા તો કોઈ પણ દિવસે થાય એ કહી દઉં, સવારના સમયે થાય, સાંજના સમયે પણ થાય. સ્ત્રી, પુરુષ, વૃદ્ધ બધા કરી શકે, બાળકો ન કરતા. કારણ કે કાગળ સળગાવવાનું હોય એટલે દાજી ન જાય, એટલે બીજું કોઈ પ્રોબ્લેમ નથી. તમારે સૌ પ્રથમ 7 વખત હનુમાન ચાલીસા વાંચવાની છે. સૌથી પહેલા 7 વખત હનુમાન ચાલીસાનો જાપ કરવાનો છે. 7 વખત ઓમ રામ રામાયણ નમઃનો જાપ કરવાનો છે, બરોબર છે. ત્યારબાદ કાગળ લઈ એની ઉપર તમારે જેટલા દુઃખ હોય, ચિંતા હોય, ટેન્શન હોય, મુશ્કેલી હોય, અટકેલા કામ હોય, નેગેટિવિટી હોય, જે તમને નડતરરૂપ હોય, જેનાથી માનસિક શાંતિ છીનવાઈ છે તમારી, એ તમારે લખી દેવાનું છે. લખ્યા બાદ કાગળને ફોલ્ડ કરી હનુમાનજી પાસે રાખવાનું છે. ઘરના મંદિરમાં દાદાનો ફોટો હોય કે મૂર્તિ હોય ત્યાં તમારે રાખી દેવાનું છે, બરોબર છે. હવે આટલું કર્યા બાદ એક ચોપાઈ બોલવાની છે કિષ્કિંધાકાંડની કે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી. આનો મતલબ શું? તો કે હે બજરંગબલી હનુમાનજી મહારાજ, એવું કયું કામ છે કે જે દાદા તમે ન કરી શકો? મારા ગદાવાળા મોજીલા બજરંગબલી હનુમાનજી મહારાજ ભાઈ આપણા જોરદાર પાવરફુલ છે ભાઈ દાદા, બરોબર. દાદા તમારાથી આટલું મારું દુઃખ દૂર ન થાય દાદા. એક બાળક છું તમારો કે બાળકી છું તમારી, દીકરો છું કે દીકરી છું, આ દુઃખ દૂર કરી દો દાદા. ઘરના મંદિરમાં બેસીને દાદાને કહેવાનું છે. સૌ પ્રથમ 7 વખત હનુમાન ચાલીસા, ત્યારબાદ 7 વખત ઓમ રામ રામાયણ નમઃનો જાપ, ત્યારબાદ લખવાનો છે કાગળ, અથવા તો પહેલા લખી લ્યો પછી 7 વાર બંને બોલો તોય ચાલે, બરોબર છે. ત્યારબાદ કવન સો કાજ કઠિન જગ માહી એક વખત બોલીને દાદાને કહેવાનું છે મારું દુઃખ દૂર કરો દાદા. પ્રાર્થના કરો દાદાને, દિલથી પ્રાર્થના કરો, બરોબર છે. હવે શું કરવાનું છે? દાદાને કહેવાનું છે કે દાદા જે રીતના આ કાગળ હું સળગાવીશ અને આગ બહાર નીકળશે, જે કાગળનો ભૂકો થઈ જશે, ચૂરો થઈ જશે કાગળનો, જે રીતે, બરોબર છે, એ જ રીતે મારા દુઃખનો ભૂકો કરી નાખો, સુખનો વરસાદ આપો દાદા, બરોબર. હવે મહત્વની વાત સાંભળજો, હવે પોઈન્ટ આવે છે શું કરવાનું છે. ઘરના મંદિરમાં બેસીને ન સળગાવતા, કારણ કે આગ લાગવાનો બીક રે ભાઈ. ઘરના ફળિયામાં છે કે પછી ઘરની બહાર છે, ટૂંકમાં પ્રોબ્લેમ ન પડે, આગ ન લાગે ને એવી જગ્યાએ જઈ, અથવા ટેરેસ ઉપર, છત ઉપર જાઓ, તમને મજા આવે અહીંયા ભાઈ.
કાગળ બાકસથી સળગાવવાનો છે. એક ખૂણો સળગાવી દેવાનો, આખો એની મેળે સળગી જાય. જ્યારે તમે બાકસ અડાડો ત્યારે તમારે બોલવાનું છે ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, ઓમ હમ હનુમતે નમઃ, જ્યાં સુધી સાવ ભૂકો ન થઈ જાય ત્યાં સુધી. રાખ જે વધે છે કચરામાં નાખી દો. મિત્રો, બ્રહ્માંડની યુનિવર્સની દિવ્ય શક્તિ એવું કામ કરશે તમારું, તમે જે ધારશો ને એ મળશે તમને. તમે એક દિવસમાં જ્યારે કાગળ સળગીને રાખ થઈ જશે ને એ સેકન્ડે તમારા અંદરની એનર્જી, ફિલિંગ, એક પાવર, એક જોશ અને ઉત્સાહ જ કેવો છે ને એ તમે ચેક કરજો. ખાલી એ તમે ખાલી જોજો કે કેવું ફીલ થાય છે અંદરથી. બધું દુહળવું થઈ જશે તમારું, તાત્કાલિક જ સેકન્ડથી થઈ જશે ભાઈ. બરોબર છે, એક વખત કરીને જોજો, કોઈ જાતનું નુકસાન નથી આમાં, બરાબર ને. અને બહુ બધા લોકોની કમેન્ટ્સ આવે છે ઓલરેડી કે ભાઈ કરણભાઈ બીમાર પડી ગયા, બહાર ગામ ગયા છો, શું છે શું નહીં અમને કયો, વિડીયો આવતા નથી ને એક વિડીયો આવે ને 4 દી નથી આવતા, પાછો એક વિડીયો આવે ને 3 દી નથી આવતા. ભાઈ મેં કીધું એ રીતે ઓલરેડી એક વર્ક ચાલુ છે મારે, યુટ્યુબ રિલેટેડ જ વર્ક છે, એમાં અત્યારે થોડો બિઝી છું એટલા માટે. પણ હવે ઓલરેડી ફિનિશ થઈ ગયું છે, 2-3% જેવું બાકી છે કામ, બરોબર છે, થઈ જશે 1-2 દિવસની અંદર. એટલે હવે રેગ્યુલર હું ટ્રાય કરીશ એકાત્રા વિડીયો મૂકવાનું, સોમવારે આવે, મંગળવારે નહીં, બુધવારે, એ રીતના ટૂંકમાં ગમે તે દિવસે. પણ રેગ્યુલર ડેઇલી મૂકવાનું હું વિચારું જ છું, બહુ જલ્દી મૂકવાનું વિચારું છું. અને રેગ્યુલર લાઈવ આવવાનું પણ મને ઘણા લોકો કહે છે, લાઈવ આવો, વાતો થાય, એક ગ્રુપ બને, કોન્ટેક્ટ બને, બધું કરવાનું છે ભાઈ. પણ આપણે ધીમે ધીમે બધું કરીશું, બરોબર છે. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરી દેજો જેથી બધાને લાભ મળે. દરરોજ નવો લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ વ્હાઇટ બટન છે સબસ્ક્રાઇબ દબાવી દેજો, બાજુમાં ડંકો નોટિફિકેશન બેલ પ્રેસ કરી દેજો, નીચે હાઇપ બટન છે વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. અને મારું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે ફેસબુક કરણ દવે, ઇન્સ્ટાગ્રામ kરણ.dave_official11. તો ત્યાં પણ તમે ફોલો કરી શકો છો રેગ્યુલર અપડેટ્સ માટે. અને લાઈવ ક્યારે થવાનું છે એ પણ હું તમને વિડીયો દ્વારા કહીશ. બની શકે તો સન્ડેના દિવસે જ થશું, એટલે કે આ સન્ડે નહીં પણ જ્યારે પણ થશું સન્ડેના દિવસે, બરોબર છે. તો એ પણ હું વિડીયોમાં જાણકારી આપી દઈશ. તો બાકી બધી વધુ વસ્તુ જે છે કાંઈ ડિસ્ક્રિપ્શનમાં તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટની લિંક આપેલી છે, માહિતી આપેલી છે, જરૂરથી ચેક કરી શકો છો તમે. મોજ માર્યો, કર્મ કરતા રહ્યો, મોજ કરતા રહ્યો. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું રે. જો મોજ ન મળે ને તો મોજની ખોજમાં રહેવું, પણ રહેવું મોજમાં ભાઈ, બરોબર ને. બધું દાદા કરી દેશે, હું પણ પ્રાર્થના કરું છું દાદાને મારા તમામ ભાઈઓ બહેનો વતી, બરોબર ને ભાઈ. ચાલો, જય બજરંગ હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કે દાદાની મોજ, ગોદોડો દાદાની મોજ ભાઈ.